જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો છે। પાદરિયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મમાં એક લગ્ન સમારંભમાં ફરાર આરોપી લખન મેરુ ચાવડાની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર લખન અને તેના 8 સાથીઓએ હુમલો કર્યો હતો। રાત્રે 11 વાગે પોલીસ ટીમે હુણ પરિવારના લગ્નમાં હાજર રહેલા લખન મેરુને પકડવા માટે ખેતરને ચારે બાજુથી ઘેરી લીધો હતો। જ્યારે પીઆઈ સાવજે લખન મેરુને સ્ટેજની પાછળથી પકડ્યો હતો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન લગ્નમાં હાજર લગભગ 8 લોકોએ પોલીસ ટીમને ઘેરી લીધી અને લખનને છોડાવવાની માંગ કરી હતી। આરોપીઓએ પીઆઈ સાવજ અને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી। તેમને ખૂબ માર માર્યો હતો અને નીચે પછાડી દીધા હતા। હુમલામાં પીઆઈ સાવજની જમણી આંગળીમાં ઈજાઓ થઈ હતી। આ ઝપાઝપી દરમિયાન લખન મેરુ અને તેના સાથીઓ ભાગી જવામાં સફળ રહ્યા। તાલુકા પોલીસ સ્ટેશનમાં લખન મેરુ ચાવડા અને અન્ય 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।